Hello everyone, myself Jagdish Bakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, જુનાગઢ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર આપણે ગયા લેક્ચરની અંદર ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન જોયું. આજે યુનિટ નંબર 2 ચાલુ કરીએ છીએ કે જેની અંદર આપણે હ્યુમન નીડ્સ, રિલેશન્સ એન્ડ વેલ્યુઝની ચર્ચા કરવાના છીએ. અને સ્પેશિયલી આજનો જે ટોપિક છે એ છે આઈડેન્ટિફિકેશન ઓફ હ્યુમન મોટિવેશન. ફર્સ્ટ આપણે થોડું બેઝિક્સ જોઈએ. જે હ્યુમન મોટિવેશન છે એના માટેના થોડા બીજી જરૂરિયાતો શું, તો એની અંદર હ્યુમન નીડ્સ, વોન્ટ્સ અને ડિમાન્ડ. આમ ત્રણેય શબ્દો છે એક સરખા જેવા લાગે છે, હ્યુમન નીડ, હ્યુમન વોન્ટ્સ અને હ્યુમન ડિમાન્ડ. એટલે એ ત્રણેય વચ્ચે જે બારીક એનો ડિફરન્સ છે એ પહેલાં સમજીએ આપણે. પહેલું છે નીડ્સ. નીડ્સ એટલે જરૂરિયાતો. આમ તો ધ મોસ્ટ બેઝિક કન્સેપ્ટ અંડરલાઇંગ માર્કેટિંગ ઇઝ ધેટ ઓફ હ્યુમન નીડ્સ. જનરલી માર્કેટિંગના પર્પઝથી કોઈ પણ પ્રોડક્ટ છે એને હ્યુમન નીડ તરીકે જોવામાં આવે છે. અને માર્કેટિંગનો આખો જે કન્સેપ્ટ છે એ આખો આના ઉપર જ ડિપેન્ડ કરે છે. લોકોની જે જરૂરિયાતો છે એ જેમ વધે એમ કોઈ પણ પ્રોડક્ટ છે એનું સેલિંગ વધે, અને સેલિંગ વધે તો જે તે કંપનીનો સેલ્સ વધે અને પ્રોફિટ વધે. હ્યુમન નીડ્સ આર સ્ટેટ્સ ઓફ ફેલ્ટ ડિપ્રિવેશન. ડિપ્રિવેશન એટલે વંચિતતા. એટલે માણસની જે જરૂરિયાત છે એનું મૂળ ક્યાંથી, તો કે તેને કંઈક ઓછપ લાગે અથવા તો એની કંઈક અધૂરું લાગતું હોય, વંચિત કંઈક લાગતું હોય, એ વંચિતતા છે એ જ હ્યુમન નીડની જનેતા છે એવું કહી શકાય. હ્યુમન હેવ મેની કોમ્પ્લેક્સ નીડ્સ. એટલે દરેક વ્યક્તિને વિચિત્ર પ્રકારની જરૂરિયાતો હોઈ શકે. એની અંદર કેટેગરી જોઈએ તો ફિઝિકલ નીડ એટલે કે જે ભૌતિક જરૂરિયાતો છે, ફૂડ, ક્લોથિંગ, વોર્મથ એન્ડ સેફ્ટી. એટલે કે આપણે જે સામાન્ય બોલીએ છીએ ને કે રોટી, કપડાં, મકાન, તો આ એની ફિઝિકલ નીડ છે. સાથે સાથે સેફ્ટી એમ એટલે એને સુરક્ષિતતા પણ જોઈએ. એ પ્રમાણે બીજું જોઈએ સોશિયલ નીડ્સ ઓર બિલોંગિંગ એન્ડ એફેક્શન. એટલે કોઈ પણ વ્યક્તિ છે એને એકલા રહેવું નથી ગમતું એમ, લોકોની વચ્ચે એને રહેવું છે, લોકોની સાથે રહેવું છે, એટલે એને સોશિયલી એક જરૂરિયાત છે. અને ઇન્ડિવિજ્યુઅલ નીડ્સ ફોર નોલેજ એન્ડ સેલ્ફ એક્સપ્રેશન. એટલે જ્ઞાન મેળવવાની પણ એક જરૂરિયાત છે. પોતાની જાતને ક્યાંક સાબિત કરવા માટે અથવા તો પોતાની જાતને ક્યાંક આગળ લઈ જવા માટે ની એક જરૂરિયાત છે કે જે ઇન્ડિવિજ્યુઅલ નીડની અંદર આવશે. ઇન્ડિવિજ્યુઅલ એટલે પર્સનલ, પોતાનું હોય એવું, વ્યક્તિગત. ત્યાર પછી વોન્ટ્સ. વોન્ટ આર ધ ફોર્મ ટેકન બાય હ્યુમન નીડ્સ એઝ ધે આર શેપ્ડ બાય કલ્ચર એન્ડ ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી. એટલે જે વોન્ટ્સ છે, વોન્ટ્સ એટલે ઈચ્છાઓ એવું કહી શકાય આપણે. તો એ ઈચ્છાઓ છે એ જનરલી જે તે વ્યક્તિનું કલ્ચર, પોતાના ફેમિલીનું કલ્ચર અથવા તો એ જે જગ્યાએ રહે છે એની આજુબાજુની સોસાયટીનું કલ્ચર, સિટીનું અથવા તો એ માહોલનું આખો જે બિહેવિયરલ કલ્ચર છે એના આધારે એની જે ઈચ્છાઓ છે એ થતી હોય છે. પીપલ હેવ ઓલમોસ્ટ અનલિમિટેડ વોન્ટ્સ બટ લિમિટેડ રિસોર્સિસ. આ સૌથી મહત્ત્વની વાત છે એમ કે દરેક લોકોને ઈચ્છાઓ છે ને એ અગણિત હોય છે એમ, કેટલી બધી ઈચ્છાઓ હોય છે. આપણે આપણું પોતાનું વિચારીએ તો આપણે કેટલા બધા એવા આપણા મગજની અંદર વિચારો ચાલતા હશે કે મારે આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે. તો એ બધી આપણી જે ઈચ્છાઓ છે એ અનલિમિટેડ છે, પણ એની સામે જે રિસોર્સિસ છે એ બધા લિમિટેડ છે. આપણે કદાચ કોઈને ઈચ્છા હોય કે ભાઈ મારે એક મોટો બંગલો લેવો છે, તો એવી બધાની ઈચ્છા થતી હોય, પણ એ બંગલો લેવા માટે જે પૈસાની જરૂર છે તો એ આપણી પાસે ના હોય, તો આપણો જે રિસોર્સ છે એ લિમિટેડ હોય. એટલે આ તો એક એક્ઝામ્પલ છે, પણ આવા આપણે આપણા અલગ અલગ રિસોર્સિસ છે એ પણ જોવા જોઈએ. ધે વોન્ટ ટુ ચૂઝ પ્રોડક્ટ્સ ધેટ પ્રોવાઈડ ધ મોસ્ટ વેલ્યુ એન્ડ સેટિસ્ફેક્શન ફોર ધેર મની. એટલે જે વોન્ટ્સ છે એ આ પર્ટિક્યુલર પોઈન્ટ છે ને એ આમ તો માર્કેટિંગ માટેનો છે કે ભાઈ કોઈ પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની ઈચ્છા વ્યક્તિને ક્યારે થાય,
તો કે એની અંદર કંઈક વેલ્યુ હોય અને એનાથી સંતોષ થઈ શકે એમ હોય, જે તે પૈસા ચૂકવવામાં આવે છે તો એનું વળતર પાછું એને જો મળે એવું હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એની જે ઈચ્છાઓ છે જે તે પ્રોડક્ટ પૂરી કરી શકે એવી છે. ત્યાર પછી ડિમાન્ડ્સ. વેન બેક્ડ બાય બાઇંગ પાવર વોન્ટ્સ બીકમ ડિમાન્ડ. એટલે જ્યારે આપણી પાસે આગળ આપણે રિસોર્સની વાત કરી ને કે રિસોર્સ જો આપણી પાસે વધારે સારા હોય તો એ ડિમાન્ડ બની જાય છે. ઈચ્છાઓ છે એ ડિમાન્ડમાં પરિવર્તન થઈ જાય છે. સપોઝ આપણી એવી ઈચ્છા હોય કે આપણે 100 કે 150 રૂપિયાવાળી ડેરી મિલ્ક ચોકલેટ છે એ ખાવી છે, તો જ્યારે આપણે નાના હતા ત્યારે આપણી ઈચ્છા હતી કે આપણને જો કોઈ પૈસા આપે અથવા તો કોઈ આપણને ગિફ્ટ આપે તો આપણે એને ખાઈ શકીએ. પણ આપણને થોડી સમજણ આવી અને આપણા મમ્મી અથવા પપ્પાને આપણે એ કહીએ કે ભાઈ આ વસ્તુ છે મારે ખાવી છે અથવા લેવી છે, તો એ ખર્ચો કરી અને આપણને લઈ આપે છે. તો જ્યારે આપણને ખ્યાલ છે કે મારા મમ્મી અથવા પપ્પા એ લઈ શકવા માટે સક્ષમ છે અથવા તો મને આપશે, તો એ આપણી ઈચ્છા છે ને એ ડિમાન્ડ થઈ જાય. એટલે આપણને બધાએ જોયું હશે કે ભાઈ નાના બાળકો હોય તો એ ઘણી વખત ડિમાન્ડ કરતા હોય કે મારે આ વસ્તુ જોઈએ છે, આ વસ્તુ લેવી છે, આવું કરવું છે. તો એ ડિમાન્ડ ક્યારે હોય? જ્યારે એની ઈચ્છાઓ છે એ 100% પૂરી થવાની જ છે એવો જ્યારે ભાવ વ્યક્ત થતો હોય ત્યારે એ ડિમાન્ડ બની જાય. એટલે શરૂઆતના ફેઝમાં ઈચ્છા હોય, એ ઈચ્છા જો રિસોર્સની મદદથી પૂરી થઈ શકે એમ હોય તો એ થઈ જાય ડિમાન્ડ. ત્યાર પછી જે અલગ અલગ પ્રકારની હ્યુમન નીડ્સ છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. મેઇન જે બેઝિક નીડ્સ છે એ ફૂડ એટલે કે ખોરાક, વોટર પાણી, શેલ્ટર એટલે ઘર અથવા તો મકાન કે જ્યાં કોઈ પણ વ્યક્તિ છે એ રહી શકે, અને ક્લોથિંગ કપડાઓ, બરાબર, રોટી કપડાં મકાન આપણે જે બોલીએ છીએ એ. આ બધી બેઝિક નીડ છે. એ સિવાય બીજી કેટલીક નીડ છે કે જે ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ. એને આપણે સર્વાઈવલ નીડ્સ પણ કહી શકીએ. એર છે, સ્લીપ છે, બરાબર, પછી સેફટી છે, વગેરે વગેરે. આ જે સર્વાઈવલ નીડ્સ છે એ આમ તો અકોર્ડિંગ ટુ મેસ્લો કરીને એક સારા ફિલોસોફર થઈ ગયા કે જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માટે અને આ જે કાંઈ મેનેજમેન્ટની થિયરીઝ છે એના માટે એને ઘણા બધા એફર્ટ આપેલા છે. અને એના ઘણા બધી થિયરી છે એ એક સારા એન્વાયરમેન્ટ માટે અથવા તો એક સારા માહોલ માટે સારી સાબિત થઈ છે. એટલે આગળ પણ 1-2 થિયરી તેની ભણવામાં આવશે આપણે મેસ્લોની, તો એ ત્યારે જોશું. આ જે નીડ છે એને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક પ્રાઇમરી નીડ્સ અને બીજું છે સેકન્ડરી નીડ. એટલે જે જરૂરિયાત છે એ પ્રાઇમરી નીડની અંદર શું આવશે તો કે એ બાયોલોજિકલ અથવા તો ફિઝિકલ નીડ્સ હશે. આમ તો આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ એમ કે જે મૂળભૂત હોય, પ્રાઇમરી હોય, એ બધી જરૂરિયાતો કઈ તો કે ફૂડ, વોટર, ક્લોથિંગ અને શેલ્ટર. સેકન્ડરી નીડ્સ કઈ કઈ છે તો એની અંદર આવશે સેફટી, લવ, રિસ્પેક્ટ, ક્રિએટિવિટી, અને આની અંદર તો બીજું ઘણું બધું આપણે લઈ શકીએ છીએ. આપણા જે ભાવો છે, ઇમોશન્સ છે, બરાબર, આપણી ધીરજ છે, એ બધું જ હ્યુમન નીડની અંદર સેકન્ડરી પાર્ટની અંદર લઈ શકાય. એટલે જે પ્રાથમિક જરૂરિયાતો છે એની અંદર હવા, પાણી, ઊંઘ, ટૂંકમાં આ બધી જે કુદરતી રીતે થઈ શકે એવી વસ્તુઓ છે એ બધું પણ આવી જાય છે. અને જે સેકન્ડરી છે એ બધી પૂરક જરૂરિયાતો છે, અને એ જે પ્રાથમિક જરૂરિયાતો છે એના જેટલી એ સ્પષ્ટ ન હોય, કારણ કે એની જે તીવ્રતા છે અથવા તો એનું ક્રમ, એનું જે પ્રમાણ છે એના તારણો છે ને આપણે તારવી ના શકીએ એમ. એનું દરેક વ્યક્તિની અંદર એ કેટલા પ્રમાણમાં હોય એ આપણે માપી ના શકીએ. હવે હ્યુમન વેલ્યુ એટલે માનવ મૂલ્ય. હ્યુમન વેલ્યુઝ આર ધ વર્ચ્યુઝ ધેટ ગાઈડ અસ ટુ ટેક ઇન્ટુ અકાઉન્ટ ધ હ્યુમન એલિમેન્ટ વેન વી ઇન્ટરેક્ટ વિથ અધર હ્યુમન બીઇંગ્સ.
એટલે જ્યારે માણસ છે બીજા માણસ સાથે ઇન્ટરેક્શન કરે, વાતચીત કરે અથવા તો એકબીજાના કમ્યુનિકેશનમાં આવે, એકબીજા સાથે જોડાય, તો ત્યારે આપણને હ્યુમન વેલ્યુ છે એ આપણે માર્ગદર્શન કરે છે અને એ આપણા માટે ત્યારે એ જરૂરી બનતી હોય છે. હ્યુમન વેલ્યુઝ આર ફોર એક્ઝામ્પલ રિસ્પેક્ટ, એક્સેપ્ટન્સ, કન્સિડરેશન, એપ્રિશિએશન, લિસનિંગ, openness, affection, empathy and love towards other human beings. એટલે હ્યુમન વેલ્યુઝ છે ને એની આપણને પણ જરૂર છે, આપણને બધાને આ વસ્તુની જરૂર ડગલે ને પગલે પડે જ છે. એની અંદર કેટલા બધા એલિમેન્ટ્સ આવે છે અને જ્યારે આગળ આપણે વાત કરીએ એમ કે માણસ છે એકલો રહી શકતો નથી, માણસને બીજા માણસની જરૂર પડે જ છે. એ કુટુંબ હોય, સમાજ હોય, સ્કૂલ કોલેજ હોય અથવા તો કોઈ પણ જગ્યાએ, તો ત્યાં આ બધા જ જે એલિમેન્ટ્સ છે એની જરૂર પડે જ છે. અહીંયા વેલ્યુઝની અંદર જો કેટલા બધા પેરામીટર્સ આપેલા છે: પાર્ટનર, પ્રોફેશન્સ, પોઝેશન્સ, ફાઇનાન્સીસ, સ્પિરિચ્યુઆલિટી, હોમ, રિલેશનશિપ્સ, કરિયર, સોશિયલ લાઈફ, ફેમિલી, recreation and leisure, health, પર્સનલ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન, એટીટ્યૂડ. બરાબર? એટલે સપોઝ આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ ફેમિલી, તો દરેક વ્યક્તિને ફેમિલીની જરૂર હોય છે. સારા પ્રસંગોમાં પણ ફેમિલીની જરૂર હોય છે અને દુઃખના પ્રસંગોમાં ફેમિલીની જરૂર હોય છે. ઇવન આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ તો આપણી બધી જ જે કાળજી રાખે છે આપણા મમ્મી પપ્પા, આપણા ઘરે, આપણા ઘરના બીજા સભ્યો, તો એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. આપણી પાસેથી એવી કંઈ કદાચ એમને અપેક્ષા પણ નહીં હોય, છતાં પણ એ બધા આપણું ધ્યાન રાખે છે, આપણું જે કંઈ પણ આપણી જરૂરિયાતો છે એ બધી પૂરી કરે છે. એટલે આવી રીતે આ તો થઈ ફેમિલીની વાત. સપોઝ કોઈ બિઝનેસમાં કોઈ પાર્ટનર છે તો એ પાર્ટનર્સને પણ એકબીજાની જરૂર હોય છે. બરાબર? ત્યાર પછી હેલ્થ, તો સ્વાસ્થ્ય છે એ પણ એક જરૂરી વસ્તુ છે અને એનાથી પણ હ્યુમન વેલ્યુઝ છે એ ડિફાઇન થાય છે. સપોઝ કોઈ વ્યક્તિ પાસે બધું જ છે, બધી જ સંપત્તિ છે, પૈસા છે, ફેક્ટરીઝ છે, બધી રીતે સુખી છે, પણ એને જો શરીરમાં કાંઈ પ્રોબ્લેમ હશે, કોઈ મોટી બીમારી હશે અથવા તો નાના મોટો એ કદાચ કંઈક બેચેની રહેતી હશે, તો એને લીધે એની પાસે જે કાંઈ છે એનો એ સારી રીતે માણી નહીં શકે. એટલે કહેવાનો મતલબ એવો છે કે હેલ્થ પણ એક હ્યુમન વેલ્યુ છે. પછી એટીટ્યૂડ, તો એટીટ્યૂડ એટલે સ્વભાવ. માણસ કેવા સ્વભાવનો છે, બીજા સાથે કેવી રીતે રહે છે, કેવી રીતે બીજા સાથે એનું વર્તણૂક છે, આ પણ ખૂબ જરૂરી વાત છે. કોઈ એવું કહેતો હોય કે ભાઈ મારે કોઈની જરૂર નથી, મારી પાસે બધું જ છે, બરાબર, તો એવી રીતે એ શાંતિથી અથવા તો સુખેથી જીવી શકશે, એક આ મોટો પ્રશ્ન છે. કારણ કે વ્યક્તિ જો સ્વભાવથી સારો નહીં હોય તો કદાચ એની પાસે બધું હશે, પણ એની પાસે કોઈ ઊભું નહીં રહે. મતલબ એને જ્યારે જરૂર હશે ત્યારે એની પાસે કોઈ એને હેલ્પ કરવા માટે અથવા તો એની સાથે ઊભા રહેવા માટે કોઈ તૈયાર નહીં થાય એમ. એટલે આ બધી જ જે વસ્તુઓ છે એ હ્યુમન લાઈફ છે, હ્યુમન વેલ્યુઝ છે. એવી રીતે સોશિયલ લાઈફ, તો સોશિયલ લાઈફ આપણે બધા આમ તો સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ કે જેમાં ફેસબુક ને વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ને બધું આપણે વાપરીએ છીએ. બધા એકબીજા સાથે ઓનલાઈન જોડાયેલા રહે છે, બધાને એકબીજાના સારા નરસા ન્યૂઝ મળે છે, ખબર પડે છે કોણ શું કરે છે, ક્યાં છે. આ બધી અપડેટ આપણને સોશિયલ મીડિયા થ્રુ મળે છે. તો આ બધી જે સોશિયલ મીડિયા સાથેની કનેક્ટિવિટી છે એ સોશિયલ લાઈફની અંદર આવી જાય છે. આ સિવાય આ તો થઈ ઓનલાઈનની વાત. આ સિવાય ઓફલાઈન પણ આપણું એક સોશિયલ લાઈફ હોય છે કે જેની અંદર આપણે આપણા સોસાયટીમાં, આપણા સગા સંબંધીઓમાં એક રિલેશન્સ મેન્ટેન કરતા હોઈએ છીએ. ક્યાંય કોઈને મળવા જવું અથવા કોઈ આપણી પાસે આવે છે, અવારનવાર આપણે કોઈને ફોન કરીએ છીએ અથવા તો કોઈ આપણને ફોન કરે છે, તો આ એક સોશિયલ લાઈફ થઈ. અને આ બધી જ જે વસ્તુઓ છે એ માણસને આની ખૂબ જરૂર છે જ, એટલા માટે આ બધી જ વસ્તુઓને હ્યુમન વેલ્યુઝના એલિમેન્ટ કહેવાય છે. એ સિવાય થોડી કેટેગરીઝ પ્રમાણે જોવા જઈએ તો
જે હ્યુમન વેલ્યુઝ છે એને આ 6 ભાગમાં વહેંચી શકાય છે. એમાં પહેલું છે થિયોરેટિકલ વેલ્યુઝ, એટલે કે જે બૌદ્ધિક અભિગમ દ્વારા સત્ય શોધ તરફ લઈ જાય છે તે. એટલે આમ જોવા જાય ને તો થિયોરેટિકલ એટલે એક જાતનું સૈદ્ધાંતિક, એમ જે પ્રિન્સિપલ વેલ્યુઝ જેને કહેવાય એ બધી જ આની અંદર આવશે એમ. ત્યાર પછી ઇકોનોમિકલ એટલે આર્થિક મૂલ્યો, બરાબર. એની અંદર જ્યાં આર્થિક લાભ અથવા તો નુકસાનીનો વિચાર કરવામાં આવતો હોય એ બધું જ ઇકોનોમિકલ વેલ્યુઝની અંદર આવે. ત્યાર પછી એસ્થેટિક વેલ્યુઝ. એસ્થેટિક એટલે દેખાવ અથવા તો લુક કેવો છે એ. એટલે આમ જોઈએ ને તો સૌંદર્યલક્ષી વેલ્યુ છે એ આપણે કહી શકીએ એમ, સૌંદર્યલક્ષી મૂલ્યો. આની અંદર સ્વરૂપ, નિયમિતતા અને યોગ્ય ગોઠવણીનો આગ્રહ છે એ રાખવામાં આવે છે. ત્યાર પછી જો અહીંયા જે એસ્થેટિક છે એની અંદર એનું સ્વરૂપ એટલે આકાર અથવા તો કદ, બરાબર. પછી એની નિયમિતતા અને યોગ્ય ગોઠવણીનો આગ્રહ. હવે આ શબ્દો છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ મતલબ આપે છે. નિયમિતતાની વાત કરીએ તો પર્સનલી કોઈ વ્યક્તિ છે એ કોઈ કામ માટે નિયમિત હોય તો એનું એક વેલ્યુ છે એની, બરાબર. એની એક સારી બાબત છે એમ. ત્યાર પછી સોશિયલ વેલ્યુઝ આપણે આમ તો જોઈ લીધી છે, જ્યાં લોકો તરફના હેત અને માનવતાલક્ષી બાબતો છે એને મહત્ત્વ અપાય છે એમ. એટલે લવ અને અફેક્શન જેને આપણે કહીએ છીએ એ બધી આની અંદર આવશે. ત્યાર પછી પોલિટિકલ એટલે રાજકીય મૂલ્યો. હવે એ રાજકીય મૂલ્યનો મતલબ એવો નથી કે પોલિટિક્સ તરફ આપણને લઈ જાય કે જ્યાં પોલિટિશિયનની વાત હોય, એવું નથી. જ્યાં સત્તા અને મહત્ત્વના દરજ્જા પ્રાપ્તનો આગ્રહ રખાતો હોય એવી વેલ્યુઝ એમ. હવે સત્તા અને એનું મહત્ત્વ અથવા તો હોદ્દો જેને આપણે કહીએ છીએ અથવા તો દરજ્જો, તો એ તો દરેક જગ્યાએ હોય છે. સપોઝ ઘરની અંદર જે બધા સભ્યો હોય એમાં એક સભ્ય કે જેને આપણે વડીલ કહીએ છીએ એનો એક અલગ હોદ્દો અથવા તો દરજ્જો કહી શકાય. આખા ઘરનું સંચાલન કરવું અને કંઈ મહત્ત્વના નિર્ણયો લેવા તો એ કામ છે એ વડીલો કરતા હોય છે એમ. એટલે ઘરની અંદર પણ સત્તા હોય છે અને બધી જ જગ્યાએ નાના મોટા હોદ્દાઓ હોય છે એમ. કોઈ ઇન્ડસ્ટ્રી છે તો ઇન્ડસ્ટ્રીની અંદર એ આપણે ઇન્ટ્રોડક્શનના જે ચેપ્ટરમાં જોયું હતું કે ભાઈ એક સ્ટ્રક્ચર હોય છે, ઉપર મેનેજમેન્ટ હોય, પછી વચ્ચે એમ્પ્લોઈઝ હોય અને નીચેના ભાગમાં કારીગરો હોય અથવા તો વર્કર, ઓપરેટર્સ હોય, સુપરવાઇઝર્સ હોય. તો એ જે લેવલ છે એમાં કોઈકની પાસે કોઈકને કોઈક હોદ્દો તો હશે જ એમ. એટલે દરેક જગ્યાએ સત્તા અને આ રીતના જે દરજ્જાઓ છે એ હોય છે. તો એ બધી પોલિટિકલ વેલ્યુઝની અંદર આવશે. ત્યાર પછી લાસ્ટ છે ધાર્મિક મૂલ્યો અથવા તો જેને આપણે રિલિજિયસ વેલ્યુઝ કહીએ છીએ, બરાબર. આ પણ એક માણસની જરૂરિયાત છે. ધાર્મિક વેલ્યુઝની અંદર શું આવશે તો કે જ્યાં યુનિવર્સ અને માનવ જાતિ સંબંધી સમજ કેળવવાનો પ્રયત્ન થાય છે, બરાબર. એટલે આપણું અસ્તિત્વ શું, આમ તો આ બહુ એક મોટો વિષય છે અને આખી તત્વજ્ઞાન તરફ લઈ જાય એવો વિષય છે કે ધાર્મિક બાબતો છે એની અંદર માણસનું અસ્તિત્વ શું, માણસનો ઉદ્ભવ શા માટે, આ બધી જ બાબતોનો છે વિચાર છે એ કરવામાં આવે છે. અને આ પણ એક માણસની જરૂરિયાત છે. દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈક એવી સારી જગ્યાએ જોડાયેલો હશે જ, અને એનું કારણ એ જ છે કે માણસ છે એ સમજતો થયો હોય ત્યારથી લઈ અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં એ બધી પૈસા માટેની દોડાદોડી તો કરે જ, પણ સાથે સાથે પોતાના અંદરની જે શાંતિ છે અથવા તો એક પોઝિટિવનેસ છે એની શોધ એને આખી જિંદગી છે એ રહેવાની જ છે એમ. એટલે આ બધી જ જે બાબતો છે એ રિલિજિયસ વેલ્યુની અંદર આવશે. આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે બધા એરોઝ અલગ અલગ ડાયરેક્શનમાં આપેલા છે. લવ, ટ્રુથ, રાઇટ કન્ડક્ટ, પીસ, નો વાયોલન્સ. એટલે આ બધી હ્યુમન વેલ્યુઝ છે એમ. લવ, ટ્રુથ, આ બધી જે શાંતિ, પીસ, નો વાયોલન્સ એટલે અહિંસા, આ બધા જે ગુણો છે ને એ દરેક વ્યક્તિમાં હોવા જોઈએ. તો સારા સમાજની અને સારા દેશની
એક નિર્મિતિ થઈ શકે. એટલે લવ શબ્દ છે એ સાંભળતા આપણા મગજમાં એક કપલ યાદ ધ્યાનમાં આવે કે ભાઈ એક છોકરો એક છોકરી એકબીજાને લવ કરતા હોય. એવું નથી. દરેક વ્યક્તિ એકબીજાને લવ કરી શકે. આપણા ઘરે આપણા મમ્મી પપ્પા આપણને લવ કરે છે, આપણા ભાઈ બહેન છે આપણને લવ કરે છે, આપણા ફ્રેન્ડ્સ એકબીજા સાથે હળીમળીને રહેતા હોય, મજા કરતા હોય, તો એ બધું લવ જ છે. તો દરેક વ્યક્તિ એકબીજાને પ્રેમથી ભાવથી જો એકબીજા સાથે રહેતો હોય તો આપણે વિચારી શકીએ કે એક સારા સમાજનું અને સારા દેશનું છે એ ભવિષ્ય છે એ સારું થઈ શકે એકબીજાના આ સહયોગને લીધે. હ્યુમન મોટિવેશન. હવે આપણું જે યુનિટ છે હ્યુમન મોટિવેશન માટે, તો મોટિવેશન શું છે આમ તો આપણને બધાને ખ્યાલ હોય, અભિપ્રેરણા જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. તો એ મોટિવેશન છે એ બંને રીતે હોઈ શકે. સેલ્ફ મોટિવેશન પણ હોય અને એક્સટર્નલ મોટિવેશન પણ હોય. બહારથી આપણે કોઈ દ્વારા જો કંઈ ઉત્સાહ આપણો વધતો હોય તો એ એક્સટર્નલ મોટિવેશન થયું કહેવાય. મોટિવેશન ઇઝ વિલ ટુ વર્ક, એટલે કામ કરવા માટેની ઈચ્છા અથવા તો ઉત્સાહ. કમ્સ ફ્રોમ એન્જોયમેન્ટ ઓફ વર્ક ઇટ સેલ્ફ એન્ડ ઓર ફ્રોમ ડિઝાયર ટુ અચીવ સર્ટેન ગોલ્સ. ફોર એક્ઝામ્પલ, અર્ન મોર મની ટુ અચીવ પ્રમોશન્સ. અર્ન મોર મની ઓર અચીવ પ્રમોશન. એટલે જો મોટિવેશન એટલે શું, તો કે કંઈક કરવાની ઈચ્છા અથવા તો કંઈક કરવા માટેનો ઉત્સાહ. હવે ક્યાંથી આવે, તો કે એ કાં તો જે કાંઈ કામ આપણે કરીએ છીએ એ કામમાંથી જ આવે, જો આપણને કામ ગમતું હોય તો, અથવા તો આપણે કંઈક જે ગોલ નક્કી કરેલા છે અથવા તો આપણા જે હેતુઓ છે એ હેતુઓને પૂરું કરવા માટે આપણે જે કંઈ કરીએ છીએ એને સેલ્ફ મોટિવેશન જ કહેવાય. બરાબર. એટલે જો ઉદાહરણ આપેલું છે કે ભાઈ વધારે પૈસા કમાવા, તો એના માટે સેલ્ફ મોટિવેશન મળી શકે, અથવા તો આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં પ્રમોશન મેળવવું છે, તો આ મોટિવેશન મળવા પાછળના થોડાક જોઈ શકાય એવા કારણો છે. મેથડ્સ અવેલેબલ ટુ મોટિવેટ એમ્પ્લોઈઝ, એટલે કર્મચારીઓ છે એને મોટિવેટ કરવા, તો એના માટેની કેટલીક મેથડ છે. તો એમાં પહેલું છે ફાઇનાન્શિયલ મેથડ. ફાઇનાન્શિયલ મેથડ એટલે એમાં નાણાકીય બાબતો આવે બધી એમ. તો એમાં શું કરી શકાય, તો કે સેલેરી અને બોનસ આપીને. હવે સેલેરી તો આપતા જ હોઈએ, જે માલિક અથવા તો મેનેજમેન્ટ છે એ કર્મચારીઓને સેલેરી આપે જ છે, પણ એ એક સારા લેવલની હોય, પૂરતી હોય અને સમયાંતરે એને બોનસ પણ મળતું હોય એમ. અને બીજી મેથડ છે નોન ફાઇનાન્શિયલ મેથડ્સ, કે જેની અંદર પાસિંગ ઓન રિસ્પોન્સિબિલિટી ઓર પ્રાઇઝીસ. એટલે નોન ફાઇનાન્શિયલ મેથડની અંદર અમુક પ્રકારની જે જવાબદારીઓ છે એને સોંપવામાં આવે તો પણ એને મોટિવેશન મળે છે. જવાબદારીઓ સિવાય બીજું કેટલુંક વળતર આપવામાં આવે, એને એપ્રિસિએશન આપવામાં આવે. એપ્રિસિએશન એટલે એના વખાણ કરવા અથવા તો એને સન્માનિત કરવા. બરાબર. આમ જોવા જઈએ તો એની અંદર આર્થિક કંઈ આપવામાં આવતું નથી, પણ એક મોભો છે એનો વધે છે, એને માન મળે છે, એટલા માટે થઈને પણ માણસ છે એ મોટિવેટ થાય છે. એટલે જે મોટિવેશન છે એની અંદર માણસનો કંઈ ધ્યેય છે એ ભાગ ભજવે છે, માણસનો એટીટ્યૂડ છે એ પણ ભાગ ભજવે છે. મોટિવેશન આવવા માટે કંઈક નવા ક્રિએટિવ આઈડિયા પણ જરૂરી છે. માણસને સફળતા મળે તો પણ એ વધારે મોટિવેટેડ થાય છે. ત્યાર પછી સપોર્ટ. મોટિવેશન માટે આપણે ખૂબ અગત્યનું પરિબળ છે. માણસને કંઈક કરવું છે પણ એને જો સપોર્ટ મળે તો એ વધારે તીવ્રતાથી અને વધારે સારા પરિણામો લાવી શકે છે. અને પરફોર્મન્સ, એને કંઈક કરવું છે મોટિવેશન લાવવા માટે, તો પણ પરફોર્મન્સ જરૂરી છે, મતલબ પ્રયત્ન જરૂરી છે. પ્રયત્ન કરશે તો મોટિવેશન પણ મળશે અને સફળતા પણ મળશે. ત્યાર પછી ઇન્ટ્રિન્સિક મોટિવેશન. ડેફિનેશન જોઈએ. મોટિવેશન ધેટ કમ્સ ફ્રોમ વિધિન, નોટ એક્સટર્નલ, ઇઝ નોન એઝ ઇન્ટ્રિન્સિક મોટિવેશન. એટલે કે આપણી અંદરથી જે મોટિવેશન આવે, આપણી જાતમાંથી, આપણે પોતે જ મનથી વિચારીને જો મોટિવેટેડ હોઈએ તો એને ઇન્ટ્રિન્સિક મોટિવેશન કહેવાય.
એટલે કે બહારથી નહીં એમ આપણને કોઈ સલાહ આપે અથવા તો કોઈ આપણને મોટિવેટ કરે વ્યક્તિ, અથવા તો આપણને કોઈ પૈસા આપીને મોટિવેશન આપે એવું નહીં ટૂંકમાં એમ. હવે ઇન્ટ્રિન્સિક જે મોટિવેશન છે એના ફાયદાઓ શું થાય? બેનિફિટ્સ ટુ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ઓર્ગેનાઇઝેશન, બંને રીતે એમ પર્સનલી આપણે વ્યક્તિગત રીતે જોઈએ અને સંસ્થાકીય રીતે જોઈએ. પીપલ who take initiative and make decisions that inspire loyalty, એટલે જે વ્યક્તિ સેલ્ફ મોટિવેટેડ હોય અથવા તો ઇન્ટ્રિન્સિક મોટિવેટેડ હોય તો એને કંઈ પણ કામ કરવું છે તો અથવા તો કંઈ પણ ડિસિઝન લેવાના છે તો એ સારામાં સારી રીતે એ ડિસિઝન છે એ લઈ શકે બધી બાબતોને ધ્યાનમાં લઈને. નોટ ઇઝીલી સ્વેડ. સ્વેડ એટલે આમ તો ડૂબી જાય એવું અથવા તો ડૂબી ગયેલું એમ. એટલે જે વ્યક્તિ બીજાઓને ન સાંભળતા પોતાની અંદરથી મોટિવેટેડ હોય એ જનરલી કોઈ વાતમાં નિરાશ થતો નથી અથવા તો તણાઈ જતો નથી એમ. એન્ડ્યુરિંગ સ્ટેમિના એટલે પોતાની અંદર સ્ટેમિના છે એ જાળવી રાખવા માટે અને નવો સ્ટેમિના ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય છે એમ. નોટ ટ્રાઇંગ ટુ લુક ગુડ ઓર પ્લીઝ અધર્સ, એટલે બીજાને દેખાડવા માટે પોતે કંઈ કરતો નથી પણ પોતાના માટે એ કામ કરે છે. ઘણા લોકો છે એ આવી રીતનો એનો બિહેવિયર હોય એમ. બીજાને સારું લાગે એટલા માટે દોડાદોડી કરતા હોય, એટલા માટે કામ કરતા હોય અને બીજાને ખુશ કરવા માટેના જ પ્રયત્નો કરતા હોય એમ, પણ પોતાની જાત માટે ક્યારેય વિચારતા ન હોય એમ. એટલે બીજાને પાછળ અથવા તો બીજાના માટે જીવવું એ યોગ્ય નથી. સેલ્ફ એશ્યોર્ડ એન્ડ સેલ્ફ રિલાયન્ટ, એટલે પોતે સેલ્ફ એશ્યોર્ડ હોય, પોતાની જાત ઉપર તેને વિશ્વાસ હોય અને સેલ્ફ રિલાયન્ટ હોય, એટલે પોતે જ બધા ડિસિઝન છે સારી રીતે લઈ શકે છે અને પોતે જ પોતાના જે કાંઈ કરિયર માટેના અથવા તો પોતાના કામ માટેના સારા ખરાબ બધા જે પ્રશ્નો છે એને સોલ્વ કરી શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.